સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોએ બીએલઓની કામગીરી સોંપવામાં આવતા તેમનામાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ મામલે આંગણવાડી કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવું છે કે સામાન્ય રીતે બીએલઓની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે, ત્યારે તેમને સરકારી કર્મચારી ન હોવા છતાં આ કામગીરી કેમ સોંપવામાં આવી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે સરકારી કર્મચારી બનીશું, પછી અમે સરકારી કામગીરી કરીશું। આંગણવાડી કાર્યકરો દ્વારા બીએલઓ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આંગણવાડી કર્મચારી સંઘ સાબરકાંઠા, હું નાયક જ્યોત્સનાબેન, જિલ્લા પ્રમુખ। અમારી માંગ છે કે અમે આ આંગણવાડીનું કામ કરતા હોય આઈસીડીએસનું, અમારા 6 મુદ્દા છે: સગર્ભા, ધાત્રી, કિશોરી અને 0 થી 6 વર્ષના બાળકની કામગીરી અમારે કરવાની હોય છે। છતાં અમને સરકારને બીએલઓની કામગીરી આપી છે, ઉપરની કામગીરી। એ કામગીરી અમારે કરવાની હોતી નથી। અમારા ઉપર લિખિત પણ અમારી જોડે છે, લેટર થયેલો છે કે વધારાની અન્ય કામગીરી આંગણવાડી કાર્યક્રમમાં સુપ્રત કરવામાં ના આવે। અમે સરકારી કર્મચારી છીએ નહીં, છતાં પણ અમને માનદ વેતનમાં આટલું બધું કામ ભરણ આપવામાં આવે છે। સરકાર અમારો પગાર નથી વધારતી, પહેલાં તો અમને સરકારી કર્મચારી નથી કરતી અને સરકારી કામ આપવામાં આવે છે। એટલે અમારી માંગ એ છે કે અમને સરકારી કરો તો અમે બધા જ કામ કરીશું, બીએલઓના બી કામ કરીશું। અને અમને હજી સુધી કોઈ બીએલઓની તાલીમ પણ આપવામાં આવી નથી અને સીધા ઓર્ડર આપવામાં આવ્યા છે। અત્યારે અમારી બહેનો પહેલની ભરતીમાં 7 થી 8 ધોરણ પાસ બહેનો આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને હવે સીધી બીએલઓની ભરતી કરવામાં આવી છે। બહેનો કેવી રીતે બીએલઓની ભરતીનું કામ કરી શકે? ઓનલાઈન કામ હોય તો બહેનોને ના ફાવે। અત્યારે હાલ કોઈ પણ વધારાની કામગીરી હોય ઓનલાઈન તો અમારે બાળકોની મદદથી અમે કામગીરી કરતા હોઈએ છીએ અને બીએલઓની સીધી કામગીરી સુપ્રત કરવામાં આવે છે। એટલે સરકારને અમારું એક નમ્ર આવેદન છે કે અમને આવી કામગીરીથી દૂર રાખી અને બીએલઓની કામગીરી અન્ય કોઈ કક્ષાએ આપે। અમારો બહિષ્કાર છે, ચોખ્ખો બહિષ્કાર છે। કચેરી આ બીએલઓની કામગીરીના વિરોધ માટે જ આવ્યા છીએ કે અમને એ કામગીરી ફાવે એવી જ નહીં, અમારી બહેનોને નહીં ફાવે એવી। ભલે અમને ઓર્ડર નથી મળ્યા, પણ બીજી બહેનો જેને ઓર્ડર મળ્યા છે એ લોકોને પોતાનું આઈસીડીએસનું કામ પૂરું નથી કરી શકતા, તો આ બીએલઓની આખા ગામની કામગીરી કેવી રીતે કરી શકો? એ બહેનો ઓછું ભણેલી છે અને એ લોકોને આઈસીડીએસની એટલી બધી કામગીરી છે કે એમાં પહોંચી વળી એ વાત નથી। અમે 24 કલાક બંધાયેલા છે આઈસીડીએસ માટે, તો અમે વધારાની કામગીરી કઈ રીતે કરી શકીએ સાહેબ? એટલે અમે આ વસ્તુ કરી શકીએ એમ જ નથી। આ બધી બહેનોનો આના માટે વિરોધ છે।